ભાઈ હતા સેનજી મહારાજ, અને એ સેનજી મહારાજને ઘરે સંતો આવ્યા, સંતોની સેવામાં એટલા મશગુલ બનેલા, સત્સંગમાં ખોવરાઈ ગયા, અને વીરસંગ રાધાનો સિપાહી બોલાવવા માટે આવ્યો કે રાધાને દાઢી બનાવી છે, તમે આવો. પણ સેવામાં ખોવરાઈ ગયા, ભૂલી ગયા. પાછી ફેર બીજી થોડી કલાક 2 કલાક વાર થઈને ફેર આવ્યો, બીજી વખતે ભૂલી ગયા. સંતોને વિદાય આલીને પાછા આવ્યા, ને પેલી ખૂંટીએ વળગી હતી કોથળી, અને કોથળી ભાળી યાદ આવ્યો કે ઓહો વીરસંગ રાધાની સેવા કરવાનું મારે બાકી રહી ગયું. કોથળી લઈને દોડ્યા પોતે, પણ દોડ્યા એની પહેલાં તો ભગવાન ખુદ સેનજી મહારાજનું રૂપ લઈ અને ભગવાન પોતે આવ્યા. સેનજી મહારાજની વતીમાં પોતે દાઢી કરી રાજા વીરસંગની, અને પોતાને નવરાયા. રાજાને વીરસંગ રાજાને રક્તપીઠ થયેલું હતું, કોઢ થયેલો હતો, અને કોઢિયાને ભગવાનનો હાથ અડ્યો અને કોઢનું નિવારણ થઈ ગયું, કાયા કંચન જેવી થઈ ગઈ, અને પેલા કપડાં પહેરીને તૈયાર થયો રાજા હવે કચેરીમાં જવા માટે, અને સેનજી મહારાજ દોડતા આવ્યા. એના મનમાં તો મારી બીક હતી કે મને કદાચ સજા કરશે, મારશે, બોલશે, પીટશે. એટલે રાજા કહે છે કે હે સેના ભગત, કેમ દોડતા દોડતા આવો છો? કોઈ તમારે ભૂલી ગયા વસ્તુ, કોઈ પાસણો ભૂલી ગયા કે સલાડી ભૂલી ગયા કે શું થયું? કે બાપુ હું તો હવે આવું જ, માફ કરજો. અરે કે કેવો માફ કરું? આજ તો તે મને કેવી મારી ખિદમત કરી, કેવો મને નવરાયો, મારો કોડ મટી ગયો. સેનજી મહારાજને મને નવાઈથી કે મારો, હું તો હવે આવું છું, અને આ કોણ આવ્યું છે? સેનજી મહારાજને ખબર પડી કે મારો નાથ સેન ભગત કા શોષા મટકે આપ બન્યા, હર નાઈ ભગવાન નાઈનું રૂપ લઈને આવ્યા, ને ભગવાનની દાઢી કરીને ખિદમત કરીને નવરાયા, પેલાનો કોડ મટ્યો. સેનજી મહારાજ રોવા માંડ્યા કે પ્રભુ તારે મારા માટે સેનાનું રૂપ લઈને આવવું પડ્યું. તારે પેલા રાજાને વીરસંગને ખબર પડી કે ઓહો હો ભક્તિ સેનાની અને કલ્યાણ મારું થયું. એટલે પોતે દોડ્યા, સીધા જઈને સેના મહારાજના પગમ પડ્યા, અને પોતાને તેડીને લાઈન પોતાના સિંહાસનમાં બેહરાયા, અને ગંગાજળથી રોણીએ ને રાજાએ પોતાના શરણ પખાડ્યા, શરણામૃત લીધું, અને કીધું કે સેના મહારાજ, સેનજી ભગત, આજથી તમે મારો નાઈ નથી, તો આજથી તમે મારા કુળના ગુરુ છો. આટલું મોટું જેને ભગવાન આવ્યો પ્રગટ, આ પુરાવો છે કે નથી? આ તમે સેન સેન લખાવો, શેનું લખાવો છો ખબર છે કે નથી? એની વાતની એનું સેન લખાવો છો. આપણે જો આવું કર્મ કર્યું સેન મહારાજ જેવું? હે, સેનજી મહારાજ તો ફોટો વળગ્યો અને મોય બાટલી પીતા ઘરમાં બેઠા બેઠા. ખ્યાલ આવ્યો? તો તમે તો ઉજળામાં ઉજળું તમારો અવતાર છે, ઉજળામાં ઉજળું કુળ છે. તમે જરાય શેરી નીચા નથી, પણ દારૂ, મોશ, ચોરી, જારી, જૂઠ, જુગાર જેના ઘરમાં બેઠું હોય એ એકદમ નીચ ગણાય. ભલે એનો રાજાનો દીકરો હોય કે ભલે સેનજીનો દીકરો હોય કે કોઈ બી હોય, જેના ઘરમાં 5 વસ્તુ હોય એ જ રાક્ષસ કહેવાય.